ગામડાની ધાર ઉપર આવેલું આ મંદિર અને એ પણ 700 વર્ષ જૂનું, એટલે કે ચિત્તલમાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર. ધારેશ્વર મહાદેવના પ્રાગટ્ય વિશે એક લોક પ્રચલિત કથા છે. કહેવામાં આવે છે કે પહેલા અહીં એક ગોવાળ ગાયો ચરાવવા લાવતો હતો. તેની ગાયોમાંથી એક ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જઈને આપોઆપ દૂધ આપતી હતી. આ ઘટના ગોવાળને અચંબામાં મૂકી દેતી હતી. એક રાતે તેને સ્વપ્નમાં ભગવાન મહાદેવ દર્શન આપીને કહ્યું કે આ જગ્યાએ ખોદવામાં આવે અને ત્યારે શિવલિંગ પ્રગટ થશે. ત્યારબાદ તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારે ખરેખર શિવલિંગ પ્રગટ થયું, એટલે કે આપણા આ ધારેશ્વર મહાદેવ. આ જગ્યા સાથે જોડાયેલી એક નવાઈની વાત એ પણ કહેવાય છે કે ચોમાસામાં ભારે વરસાદ પછી જ્યારે આકાશ સ્વચ્છ થાય અને સૂર્યના કિરણો સ્પષ્ટ દેખાય ત્યારે અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલ જૂનાગઢ ગિરનાર પર્વતની પર્વતમાળા પણ અહીંથી જોઈ શકાય છે. અને આ મંદિર ઉપર 52 ગજની ધજા પણ ચડાવવામાં આવે છે.